તો ખાસ આજે નાણામંત્રી અરુણ જેટલીએ જ્યારે બજેટની જાહેરાત કરી છે, નાના કરદાતાઓ એટલે કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપી છે, પરંતુ કેટલાક સેક્ટર્સ એવા હતા, કેટલાક હજી પણ લોકો એવા હતા કે જેમને કદાચ નજરઅંદાજ કરવામાં આવ્યા હોય. એક્સપર્ટ્સ આખરે આ બજેટ અંગે શું માની રહ્યા છે? આપણી સાથે સુનિલભાઈ શાહ બીજેપીના નેતા જોડાયેલા છે, સાથે એમની સાથે છે નારાયણભાઈ રાઠવા કે જે માજી રેલ રાજ્યમંત્રી છે, સાથે એમની સાથે છે નયનભાઈ પરીખ જે આપણે પહેલાં પણ જોડાયેલા હતા, મેનેજમેન્ટ એક્સપર્ટ છે. સાથે જોડાઈ ગયા છે આપણી સાથે રોહિત ઝવેરી કે જેઓ અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ છે, ને અતુલભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે કે જે ડ્રગ મેનેજમેન્ટ એસોસિએશન સાથે સંકળાયેલા છે. નયનભાઈ અને સુનિલભાઈની તો આપણે પ્રતિક્રિયા જાણી, પરંતુ સાથે હવે આપણી સાથે જે નારાયણ રાઠવા જોડાઈ ગયા છે, માજી રેલ રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. શું કહેશું નારાયણભાઈ કે ખરેખર જે રેલવે બજેટ જે જોઈન કરવામાં આવ્યું 92 વર્ષ પછી અલગથી રેલવે બજેટ રજૂ નથી કરવામાં આવ્યું, તો આપની પ્રતિક્રિયા શું છે કે ખરેખર આ બજેટમાં રેલવેને બરાબર રીતે આવરી લેવામાં આવ્યું છે કે પછી એ બજેટ ક્યાંક અધૂરું જ રહી ગયું? મારી દ્રષ્ટિએ એમ લાગે છે કે છેલ્લા 92 વર્ષથી રેલવે બજેટ સ્વતંત્ર રેલ મંત્રીના દ્વારા રજૂ કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે પહેલીવાર રેલ મંત્રીની જગ્યાએ રેલવેના બજેટને નાણાં મંત્રી આ બજેટ રજૂ કર્યું છે. એ ખરેખર એ સારી બાબત નથી, એટલા માટે કે રેલવે મંત્રી સેપરેટ એના માટે જાણકાર અને વિશેષજ્ઞો અધિકારીઓ સાથે પરામર્શ કરીને એ લોકો જે બજેટ બનાવે છે એ બજેટ આપણા દેશના તમામ લોકો માટે ખૂબ જ જરૂરી હતું. આપને શું લાગ્યું કે ખરેખર શેની જરૂર હતી? રેલવે બજેટ ભલે જોઈન કર્યું હતું, પરંતુ કદાચ મુસાફરી ભાડામાં ઘટાડાની જરૂર હતી, નવી ટ્રેનો લાવવાની જરૂર હતી. જો એને પણ આમાં આવરી લેવાયું હોત તો કદાચ આટલો વિરોધ ના થયો. ગયા વર્ષની જેમ જ આ વખતે પણ બજેટની અંદર દેશની જનતાને કંઈ જ આપવામાં આવ્યું નથી. ગયા વખતે પણ નવા પ્રોજેક્ટ લીધા નથી, નવી ટ્રેનો કોઈ આપી નથી. એ જ રીતે આ વર્ષે પણ એ બજેટની અંદર અમે જે સાંભળ્યું છે એ પ્રમાણે કે બજેટની અંદર નવા પ્રોજેક્ટ લેવા જોઈએ એ લીધા નથી. અને જે રેલવેની ટ્રેનો નવી ડિમાન્ડ્સ માન્ય સાંસદ સભ્યો અને દેશની અનેક અલગ અલગ સંસ્થાઓ દ્વારા જરૂરિયાત મુજબ રેલવે નવી આપવી જોઈએ, એ રેલવેના રૂટ પણ નવા આપવામાં આવ્યા નથી. એની સાથે સેફટી ઉપર કોઈ ખાસ ફોકસ કરવામાં આવ્યું નથી. હમણાં જ તાજેતરમાં છેલ્લા 2-3 મહિનાની અંદર 3-4 જેટલા મોટા એક્સિડન્ટ થઈ ગયા. તો એના માટે રેલવે સેફટી ફંડ અને રેલવે ઉપર જે મુસાફરોની ખરેખર સેફટી રાખવી જોઈએ એના માટેના મેજર્સ જે કોઈ ઉપાયો કરવા જોઈએ એ પણ લેવામાં આવ્યા નથી. ગત વર્ષના અને એની પાછલા વર્ષના લગભગ 1.5 લાખ કરોડ જેટલા જે પ્રોજેક્ટ 350 જેટલા ચાલુ છે, એ ચાલુ પ્રોજેક્ટની અંદર પણ ગયા વર્ષે બજેટની અંદર કોઈ રકમ વધારે ખાસ ફાળવી નથી. અને આ વર્ષે પણ જૂના પ્રોજેક્ટ જે ચાલુ છે એને ઓનગોઈંગ પ્રોજેક્ટ કહીએ છીએ, તે પ્રોજેક્ટ માટે પણ જે નાણાકીય ફંડ ફાળવવું જોઈએ એ ફંડ ફાળવવામાં આવેલ નથી, અને જેના કારણે પ્રોજેક્ટ ડિલે થતા જાય છે, પ્રોજેક્ટ કોસ્ટ વધતી જાય છે. એ ખરેખર રેલ મંત્રીએ વિચારી અને એવા પ્રોજેક્ટને ઝડપથી પૂરા કરવા એ અમારું ખાસ આ દ્રષ્ટિએ નિરીક્ષણ કરીએ છીએ. ઓકે, એટલે રેલવે બાળકો અને મહિલાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. સાથે સાથે જે કૃષિ ક્ષેત્રે જે ખેડૂતોને જે રાહત આપવામાં આવી છે તેના કારણે આર્થિક અને અર્થવ્યવસ્થાને ખૂબ જ ફાયદાકારક રહેશે, વિકાસની ગતિ ઝડપી બનશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું. બજેટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે, જેમાં કહ્યું છે કે દાળથી લઈને ડેટા સુધી સ્વાસ્થ્ય ઉપર અને શિક્ષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બજેટમાં દરેકે દરેક વર્ગનું ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે તેવું પીએમ મોદીએ નિવેદન કર્યું હતું. તો ઐતિહાસિક બજેટ માટે નાણામંત્રી અરુણ જેટલીનો પણ પીએમ મોદીએ આભાર માન્યો. આજ રોજ નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું અને તે બજેટને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવેદન આપ્યું છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પોતાનું નિવેદન આપ્યું બજેટ બાદ, અને ખાસ તેમણે કહ્યું કે નાણામંત્રીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેને પર પૂરેપૂરું ધ્યાન આપ્યું છે. ભલે રેલવે બજેટ અલગથી રજૂ કરવામાં ના આવ્યું, પરંતુ તેની પાછળ 1.31 લાખ કરોડ જે ફાળવવામાં આવશે તે ખરેખર આવકારદાયક છે.
બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો બજેટ પર અમારી વિશેષ રજૂઆત. આપણી સાથે અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટ્સ પણ જોડાયેલા છે. નયનભાઈ પરીખ કે જેઓ મેનેજમેન્ટ એક્સપર્ટ છે. નયનભાઈ, શું કહેશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ પ્રતિક્રિયા આવી, રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ પણ કહ્યું કે સારું એવું બજેટ કરવામાં આવ્યું છે, પરંતુ ઓવરઓલ બજેટ જે રજૂ કરવામાં આવ્યું, મહિલાઓ, કૃષિ ઉપર વધારે ધ્યાન રાખવામાં આવ્યું, જે મધ્યમ વર્ગના લોકો હતા એમને આંશિક ક્યાંક કરવેરામાં રાહત આપવામાં આવી છે. ખરેખર ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે, નોટબંધીની અસર ઓછી કરવા માટે, લોકોને રાહત આપવા માટે જે જોગવાઈઓની અપેક્ષા હતી તે ક્યાંક રહી ગઈ એવું આપ માનો છો? મને એવું જરૂર લાગે છે કે થોડી હજુ વધારે જોગવાઈઓ કરી હોત, હજુ વધારે થોડો પેલો બામ લોકોને પ્રોવાઈડ કર્યો હોત, કારણ કે ડિમોનેટાઇઝેશનની અસર છે. મેં જેમ કહ્યું એમ, જો એમ્પ્લોયમેન્ટનું આપણા માટે મહત્વ હોય તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં કંઈ સ્પેશિયલ આપવા જેવું હતું તો વધારે ફાયદો થાત. ઉપરાંત મને લાગે છે કે નરેગા જે આપણે વધારીએ છીએ એ નરેગા એક બેધારી તલવાર છે, એને જરા ધ્યાનથી વાપરવા જેવી છે. એમાં શું થાય છે, જેટલું નરેગાનું પ્રોવિઝન વધારે થાય છે એટલું ઇન્ડસ્ટ્રી માટે, અને ખાસ કરીને નાની ઇન્ડસ્ટ્રી જેમાં હું ઘણીમાં સલાહકાર છું, તો એમાં પછી કોઈ પણ ઓર્ડર હોય તો આજે મજૂરો મળતા નથી, કારણ કે મજૂરોને જો નરેગામાં પૈસા મળે તો મજૂરોને ખરેખર કામ કરી ઇન્ડસ્ટ્રીમાં આખો દિવસ મજૂરી કરી અને કામ કરવાની શું પછી આકર્ષણ રહેશે, કારણ કે જો એમને ઘર બેઠા પૈસા મળી જાય. હવે એટ ધ સેમ ટાઈમ આપણે અમુક લોકોને જો જોબ ના આપી શકીએ તો એને નરેગા આપવાની જરૂર છે, પણ જે રીતે એને 10,000 કરોડનો આપણે એકદમ વધારો કરી દીધો, હવે હું ગણું છું કે એ તરફ જેટલો વધારો કરીશું એમાં ઇન્ડસ્ટ્રીને સાથે લઈને ચાલવાની જરૂર છે, જેથી ઇન્ડસ્ટ્રીને નુકસાન ન થાય, લોકોને પણ જેને અનએમ્પ્લોયડ છે એને ખરેખર તકલીફ ના થાય. એટલે ઘણા પરદેશના આ અંગેના અનએમ્પ્લોયમેન્ટના મોડલ છે એ આપણે લેવા જોઈએ. એમાં હું નરેગામાં આ સરકારના જે બજેટમાં જે વધારો કર્યો છે એને થોડો અલગ રીતે જોઉં છું. હું માનું છું ખરેખર એમ્પ્લોયમેન્ટ આપવાની જરૂર છે. ના એમ્પ્લોયડ હોય એવા લોકોને જો આપણે વધારે ને વધારે પ્રમાણમાં, વધારે ને વધારે લોકોને પૈસા આપીશું તો આપણે લોકોને બેઠા રાખીને પૈસા આપવાની જે ટેવ પાડીએ એ કોઈ પણ સરકારને મંજૂર ના હોઈ શકે. આપણે લોકોને મહેનત કરવાની, લોકોને કામ કરવાની તક આપવી જોઈએ, અને એ તક આપ્યા પછી એમને રેગ્યુલર સારું વેતન મળે અથવા મજૂરી મળે એ જોવું જોઈએ. પણ જો બેઠા બેઠા કામ કરવાની વૃત્તિ જે છે એને આપણે બને ત્યાં સુધી નકારવી જોઈએ. બીજું મને એમ લાગે છે કે આપણે જે ઇન્કમ ટેક્સમાં બેનિફિટ્સ આપ્યા એને થોડા વધારે આપ્યા હોત તો મધ્યમ વર્ગના લોકોને વધારે ફાયદો થયો હોત. સ્પેશિયલી કારણ કે ઘણા બધા પૈસા, લગભગ 17 લાખ કરોડ રૂપિયા અત્યારે બેન્કિંગ સિસ્ટમમાં આવ્યા છે, એટલે હવે સરકારની નજરથી બહાર નથી જવાના. જો સરકારની નજરમાં આવી ગયા હોય તો એની ઉપર થોડો ઓછો ટેક્સ લઈશું, પણ બેઝ વધશે. તો સરકારની રેવન્યુ ઘટશે નહીં, બેઝ વધશે, રેટ ઘટશે, લોકોને ફાયદો થશે. પેલું જે અમુક વાર ચાણક્યમાં ને બધામાં કહે છે એમ કે સરકારે કર એવી રીતે લેવો જોઈએ જેથી જે રીતે ફૂલમાંથી ભમરો રસ લે છે એમ ફૂલને પણ ખબર ના પડે, ભમરાને જે જોઈએ એ મળી જાય, લોકોને તકલીફ ના પડે એ રીતે કર લેવાની જે એક આવડત ગોઠવવાની જરૂર છે એ હું ગણું છું કે જો આવે તો આપણને બધાને એનાથી ફાયદો થાય. ચોક્કસ. એટલે કે ક્યાંક સ્લેબમાં જે ફેરફાર કર્યો છે એમાં થોડી વધારે આંશિક રાહત આપી હોત, કારણ કે નાણાપ્રધાન અરુણ જેટલીએ પોતે જ પોતાના બજેટમાં વાત કરી કે 1.95 કરોડ લોકો એવા છે કે જે 2.5 લાખથી 5 લાખ સુધીની આવક દર્શાવે છે. તો જો કદાચ આમાં 2.5 લાખની જે આવક જે છે 50,000 આમ કરી દેવામાં આવે તો કદાચ 1.5 કરોડ લોકો પણ એવા છે કે જેઓ 3 થી 5 લાખ સુધીની આવક દર્શાવે છે. તો લાગે છે આપણે નયનભાઈ કે થોડીક રાહત આપી હોત મહિલાઓ માટે, થોડી, કારણ કે આ નોટબંધીના કારણે મહિલાઓએ સૌથી વધારે તકલીફ સહન કરી છે, એમનું ઘરનું બજેટ ખોરવાયું છે, તો એમના બજેટને થોડી રાહત આપી હોત તો વધારે સારું હોત. બહુ જ ફાયદો થાત. ઇનફેક્ટ હું ગણું છું કે આપણે ધીરે ધીરે ઇન્કમ ટેક્સનો જો ઘટાડો કરતા જઈએ તો આપણે કાળું નાણું ઓટોમેટિકલી સફેદ કરતા જઈએ છીએ. જેમ જેમ લોકોને મેઇન ટેક્સ ના ભરવા માટે કાળું નાણું કરતા હોય છે. હવે જો કાળું નાણું આપણે જો હવે 25%, 20%, 15% સુધી જો રેટ લઈ આવ્યા હોઈએ તો ખરેખર લોકોને પછી કાળું નાણું કરવાનું મન નહીં થાય. એટલે એ જે સ્ટેપ એ ડાયરેક્શનમાં જો લેવાયું હોત, મહિલાઓને જેમ તમે ખાસ કહ્યું એમ મહિલાઓને કંઈક થોડી વધારે મદદ થઈ હોત, જેમ મહિલાઓને પેલી પ્રેગ્નન્ટ મહિલાઓને એક અમુક ખાસ બેનિફિટ છે, એમ ખરેખર આપણે જો દરેક મહિલા જે કાં તો નોકરી કરે છે કાં તો વ્યવસાય કરે છે પોતાનો, એને કોઈક સ્પેશિયલ બેનિફિટ આપ્યા હોત તો એનાથી આ લોકોને ખરેખર જ રાહત થઈ હોત. જી નયનભાઈ, આપ આપણી સાથે જોડાયા અને આપની પ્રતિક્રિયા આપી એ બદલ આપનો ખૂબ ખૂબ